રામ છે એ વિષ્ણુના અવતાર છે, આપણને બધાને ખબર છે. કાપી નખાય એટલે લાંબો બોલો કાપી નાખ્યો કાપ્યો ને. જૈન ધર્મની અંદર રામ ભગવાનને 8મા બલદેવ તરીકે ઓળખવામાં આવે છે. જૈન ધર્મમાં બુદ્ધ ધર્મની અંદર રામને બોધિસત્વ તરીકે ગણવામાં આવે છે. તો આ રામ જે છે ને એ માત્ર દશરથના દીકરા નથી, પણ બોધિસત્વ છે, 8મા અવતાર છે કોઈના. ટૂંકમાં આમ જોઈએ ને તો સમગ્ર જગ્યાએ શ્રી રામ શ્રી રામ શ્રી રામ જ છે. તો આ વસ્તુ છે એ આપણે કરી શક્યા છીએ. અત્યારે આપણે પુરાતન સંસ્કૃત જે હતું ને એની અંદર તે રામચરિત માનસના આધારે ઘણા બધા લેખો લખાયા, ઘણા બધા સાહિત્યની રચના થઈ. એમાં રઘુવંશ ઘણું બધું આમ નામ કાઢી ગયું. પછી રાવણ વધ, મહાવીર ચરિત, બાળ રામાયણ, આ ઘણા બધા પ્રખ્યાત છે. અને કંબોડિયાથી શિકાગો સુધી દરેક જગ્યાએ રામના મંદિરો છે, અને અમુક વિષ્ણુ મંદિરોમાં પણ રામાયણ અને મહાભારત જે છે એના ચિત્રો દોરેલા છે. એટલે રામના મંદિરો છે એવું છે નહીં, પણ વિષ્ણુ મંદિરમાં પણ રામાયણ અને મહાભારતના ચિત્રો દોરેલા છે. અને એવું કયું ગામ હશે ભારત દેશમાં કે જ્યાં રામજી અને હનુમાનજીનું મંદિર નહીં હોય?